દીકરીને નથી કહી શકતી કાંઈ એને હું ટેન્શન દઉં બિચારીને જેના ઘરમાં જેન્ટ્સ ન હોય એની પર હું બીકતી હોય. નમસ્કાર દોસ્તો, અત્યારમાં અમે સુરતમાં એક એવા પરિવારની આજે મુલાકાતે છીએ કે જે દાદી છે, 50 વર્ષની ઉંમર છે અને ખૂબ જ પોતાના જીવનમાં સંઘર્ષ કરી નાનું મોટું કામ કરી અને પોતાનું જીવન જીવી રહ્યા છે. તો આપણે દાદી સાથે વાત કરીએ કે એમના જીવનમાં શું શું તકલીફો પડી રહી છે અને આપણા ફાઉન્ડેશન દ્વારા જે પણ મદદ થઈ શકે એ મદદ કરવાની કોશિશ કરીશું. દાદી, શું નામ છે તમારું? ઉષાબેન. ઉષાબેન. હા, ઉષાબેન પંડ્યા. બ્રાહ્મણ છો? બ્રાહ્મણ છે. દાદી, તમે ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો? અમારે 2 દીકરીઓ છે. 2 દીકરીઓ અને તમે? અમે 3. તો બીજું કોઈ નથી દાદી? મારા દાદા કે? નહીં. મારા દાદાને શું થયું? કેન્સર થયું એને. કેન્સર શું થયું? હા, 2 વર્ષ થયા. 2 વર્ષ થયા. બહુ સંઘર્ષ કર્યો, બહુ દવા માટે થાય બધાય દોડ્યા અમે. મારી 2 દીકરીઓ મદદ કરી બિચારીઓ. એટલે દવા કરાવવાના પણ પૈસા નતા? નહીં. મારા દાદા શું કામ કરતા દાદી? અહીંયા ગોકુલધામ છે ને વડાપાઉંનું કરતા. વડાપાઉં લારી? આમ 2 લારીઓ. તમે સાથે મતલબ વડાપાઉં ને બધું લારી હતા એમ? બીમાર પડી ગયા પછી અમારે બહુ ચાલતું નહીં, બેન ઉપર કામ હાલતું, એની પર ઘર હાલતું અમારે. તો પછી 2 વર્ષથી દાદી તમે આ જે કઈ રીતે સંઘર્ષ કરીને પોતાનું જીવન જીવી રહ્યા છો? અમારે બેનું 2 સ્ટોનનું કરતી, ટ્યુશનનું કરાવતી, કોમ્પ્યુટર જોબનું કહેતા પણ દૂર પડતું સુરત, એટલે દીકરીઓને આવ જાવ ન થાય. નહીં. તો શું તકલીફો પડે છે દાદી જીવનમાં? એટલે બેનું કામ કરવા જાય, હું આ ઘરનું સંભાળું. ઘરે નાના બાપુ કામ કરે? ઘરમાં જે કામ હોય એ કરી લઉં. સ્ટોનનું કરે બેન, થોડુંક લઈને ખાય એમ. બેનું પણ ઘણી નાની છે ને જ્યારે કહેવાય ને કે એને પણ એક સમય આવશે કે એના સસરાની ઘરે મોકલવાનો ટાઈમ આવશે. તો દાદી, આ બધું તમે જ્યારે વિચારતા હશો ત્યારે ટેન્શન આવે. કોઈ મદદ ન કરે ભાઈ અત્યારે. મને દાદી રડોમાં અમે તમારા દીકરા છીએ. હવે શું ખબર હોય, ભગવાન જાણે. આગળ શું કરવું એ જ અમે વિચાર કરીએ છીએ. અમારે રાશનનો પ્રોબ્લેમ હોય ઘરમાં, થોડું ઘણું બેનું કમાય એમાંથી કપડાં લત્તા જે લાવવો એ લાવીએ. બરોબર. બાટલાનો ખર્ચો કાઢે છોકરી, ભાડું, લાઇટ બિલ, ભાડું. પછી બેનો જે પણ કામ કરે, ટોન ચોંટાડવાનું અથવા તો હોસ્પિટલનું, તો એમાંથી નાનો મોટો ખર્ચો નીકળી જાય. અમારા મકાન માલિક આવે છે એટલે સમજે એમ. આગળ પાછળ 2-3 મહિનાના ભાડા બાકી થઈ ગયા ને તો કાંઈ બોલે નહીં, પીવું પડે અમારે કે હમણાં નથી જેવું, તો તમને 2 મહિના પછી આપી દઉં. તો પછી દાદી તમારે દીકરો કે છે જ નહીં, પહેલેથી દીકરો છે જ નહીં. 2 દીકરીઓ. તો તમારે પછી કોઈ સગા સંબંધી નથી દાદી? દેરિયા, જેઠિયા, સાસુ સસરા? સાસુ સસરા નથી, ઓફ થઈ ગયા બોમ્બે. અને દેરિયા જેઠિયામાં કોઈ ફોને નથી કરતા, 2 વર્ષ થઈ ગયા ને. મારા દાદાને ગુજરાતી? હા, ફોને નથી કરતા. કેમ એવું દાદી? કોને ખબર. એને 5મમાં વર્ષીમાં બોલાવે તો કોઈ આવતું નથી. સગા ભાઈની વર્ષીમાંની? નહીં, નથી આવતા એ લોકો, ફોને નથી કરતા. મારા દાદા જ્યારે બીમાર હતા ને કેન્સરનું, તો અમદાવાદ લઈ જતા. અમદાવાદ તમે અહીંયાથી લઈ જતા? હા, અહીંયાની ઓલું સંતમાં રહેતા, ત્યાંથી અમે 2 દીકરીઓ અમે જતા. એમ તો એ મારા ભત્રીજાએ સપોર્ટ કર્યો હતો, અમે એને આપી શકીએ એમ નથી. 1 રૂપિયો તમારી પાસે છે જ નહીં કાંઈ? નહીં. એ મારા ભત્રીજાએ 30,000 ખર્ચો કર્યો હતો તમારા દાદાની પાસે, પણ અમારે એ માગે નહીં, પણ અમે નથી દઈ શકતા કે આમાંથી અમે કેવી રીતના પાર પાડીએ. ઘરનો ખર્ચો કાઢીએ, ભાડાનું, લાઇટ બિલનું, મેન્ટેનન્સનું, બાટલાનું છે,
રાશનનું થોડું થોડું લઈને ઘરમાં અમે ખાય. દિવસનું લાવીને દિવસનું ખાવાનું. હા, ત્યાં રોજનું આવતું હોય રોકડાનું, ક્યારેક 100 રૂપિયાનું 200 રૂપિયાનું કામ થતું હોય, એમાંથી અમે રાશન લઈ આવીએ. એટલે જે રોજની કમાઈ આવે એમાંથી રાશન લાવીને એવી રીતે જીવન ચલાવે. હા, મારી બે દીકરી બહુ એમાં રાતમાં નીંદર ન આવે, ઈચ્છા જ આવે. દીકરીને નથી કંઈ આપતી કાંઈ, એને હું ટેન્શન દઉં બિચારીઓને. રાતના હું નીંદર ન આવતી મને. મેં તો ભગવાનને જે ઈચ્છા છે એ થાય. એમ રડોમાં દાદી તો અત્યારમાં મતલબમાં તમારે મેન તો ખાવા પીવાની તકલીફ પડે. કાંઈ નહીં દાદી, રડોમાં અમારથી જે પણ બની શકશે એટલી તમને મદદ કરવાની કોશિશ આ કરશું. બે બેનું ઘરે ન હોય તો માતાજી ભગવાન પાસે ઊભી ભાઈ રડું. ક્યારેક તો રાતના રોતી હોઉં, એને ન ખબર પડવા દઉં. એક માની વેદના કેટલી સંદેહ. પણ ધન્યવાદ કે દાદી, એટલી હિંમતની સાથે તોય તમે તમારી બંને દીકરીઓને એકદમ વ્યવસ્થિત રીતે સાચવો છો અને પોતાનું હિંમતની સાથે એને ખબર પણ નથી પડવા દેતા કે ભાઈ હું એટલી દુઃખમાં છું છતાં. હા, એટલે એ સમાજને એક પ્રેરણાદાયક છે કે ભાઈ મા એક પોતાના સંતાનો માટે કેટલું બધું કરી શકે. હું નાની હતી ત્યારે 7 વર્ષની, ત્યારે મારા મમ્મી ગુજરી. હો 7 વર્ષની. કાકા બાપાની ઘરે બધી જ મોટા થયા. મને જાતો રાખતા. પછી ભાઈના લગ્ન થયા. મારી મુંબઈમાં બિલ્ડિંગ પડી ગઈ, એમાં મારી સાસુ દબાઈને ગુજરી. મુંબઈમાં? હા હા. ઓ એમાં બિચારા એમાં સાસુ દબાઈ ગયા. સાસુ ને સસરા? સસરા તો હમણાં ત્યાં તમારા દાદા ગુજરી ગયા ને એના 15 દિવસ પછી એ ગુજરી ગયા. એટલે જ્યારે મારા દાદા હતા ત્યારે તમારા સસરાય હતા? હા, મુંબઈ હતા. મુંબઈ હતા. એને ડાયાબિટીસ હતું ને, ડાયાબિટીસ વધી ગયું. તો પછી દાદી આમ તમારું મૂળ ગામ કયું? અમારું મોટા હસરા નવા. મોટા અસરાણા, માંડરપાણ, ડુંગર માંડર. મારું ગામ માંડર છે. માંડવા. માંડર નાહી. ત્યાં ઘર હતું તો મારા મોટા સસરાની દીકરી હા હા. એના દીકરાને ઘર આપી દીધું. મારા સસરાએ એને એના ભાઈઓ હોય ને એને આપી દીધું? હા, ભાણેજને આપી દીધું. ત્યાં આસરાણામાં એક રૂમ રસોડું હતું, એ ભાણેજને આપી દીધું. તો પછી તમારે સુરતમાં કાંઈ મકાન કેવું કાંઈ છે? નહીં, આ ગામડે ભાડે જ રહે. જમીન ગામડે? નહીં, મારા સસરાના ભાઈએ વેચી નાખી. તો કાંઈ નહીં દાદી, અત્યારમાં તો તમારે મેન ખાવા પીવાની જ તકલીફ પડે છે ને? કાંઈ નહીં, તો આપણે જઈએ રાશનની દુકાને અને જે પણ તમારે કરિયાણું લેવું છે દાદી એટલું આપણે કરિયાણું લઈ લે હે ને રડોમાં. તો દોસ્તો, તમે જોયું તે પ્રમાણે ઉષા દાદી પોતાના જીવનમાં ઘણી બધી જવાબદારીઓ સાથે, ઘણા બધા સંઘર્ષો સાથે પોતાની 2 દીકરીઓને મોટી કરી અને જીવન જીવી રહ્યા છે. અને પોતાની જે પણ ઘરની જવાબદારી છે એની સાથે પૂરી મક્કમતાથી જે દર્દ છે, જે સુખ છે, દુઃખ છે, એ બધું જ પોતાની અંદર સમાવી અને દીકરીઓને ખબર નથી પડવા દેતા. અને દાદી હિંમતથી પોતાનું ઘર સંભાળી રહ્યા છે. એકલતા સાથે રહેવું, કેમ કે ઘરમાં જ્યારે એક પુરુષ ન હોય તો એ ઘરની પરિસ્થિતિ કેવી હોય એ જ્યાં નથી એ લોકોને ખબર છે. આજે આ દાદીના ઘરમાં દાદી છે અને એમના 2 દીકરીઓ છે, પણ જવાબદારીવાળું જવાબદાર માણસ કોઈ નથી. ક્યારેક કેમ કે તમને ખબર છે નાની મોટી વસ્તુ લેવા આવી હોય તો પણ એક પુરુષ હોય તો એ તરત લઈ આવે. હવે અહીંયાથી દાદીને કદાચ દૂર જવું છે અથવા તો બહારગામ જવું છે તો કોઈનો કોઈ સાથે હોય તો જઈ શકે. એટલે ઘણી બધી તકલીફો પડતી હોય, પણ દાદી પોતાના શું કહેવાય એક મક્કમતાની સાથે, હિંમતની સાથે પોતાનું જીવન જીવી રહ્યા છે. અને હાલ દાદીને એક ટકનું લાવીને ટકનું ખાય એવી રીતનું જીવન છે. તો આપણથી બની શકે એટલી દાદીની મદદ કરવાની કોશિશ કરી અને ખાસ કરિયાણાની જરૂર છે તો દાદીને જે પણ આપણીથી થઈ શકે એ આપણે એને મદદ કરીએ. તો તમે કન્ટિન્યુ એપિસોડમાં બના રહો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરો.
જે પણ રાશન જોતું હતું એ બધું જ રાશન આવી ગયું ને? આવી ગયું. કેવું તમે લાગ્યું? આપ્યું, સારું લાગ્યું મને. નહીં તમે મદદ કરો છો એ બહુ સારું કહેવાય. અને બધું જે અમારે જોતું હતું એ તમે બધું અપાય. ચોક્કસ દાદી, બસ ઉપાધિ કરતા નહીં. અને આજનું રાશન જે છે મલ્લિકાબેન અને રોહનભાઈ તરફથી છે કે જે યુકે લંડન રહી છે અને એમના તરફથી આજનું બધું જ રાશન છે દાદી. તો એમના વિશે તમે શું કહેશો? હું એમ કહું છું કે તમને બધાને સારું કરે, ઘણું દે. અમને આપ્યું છે, બ્રાહ્મણને અનાજ આપ્યું છે, બધું અપાયું છે. અમને આપ્યું એનાથી ડબલ એને આપશે. ચોક્કસ એ લોકો કોઈ દી દુઃખી નહીં થાય. થેન્ક યુ હા, દાદી. બ્રાહ્મણ પંડ્યાના આશીર્વાદ છે. થેન્ક યુ ફરી વખત થેન્ક યુ સો મચ મલ્લિકાબેન અને રોહનભાઈ કે તમારા તરફથી આજે એક પરિવારને મસ્ત મજાનું જે રાશન જમવાનું હોય 10 ટાઈમનું, તો ખૂબ જ જે પણ થેન્ક યુ. દાદીને જોતું હતું એ બધું જ આવી ગયું છે. આવી ગયું. થેન્ક યુ. બહુ બરકત આપે, તમને આપે અને ગ્રુપના આવ્યા છે એ લોકોને આપે બરકત. ચોક્કસ દાદી. આધાર અને આધારનું આપ્યું છે. મહાદેવ તમને ઘણું આપે, તમારે બધાને આપે, બધું આપે, સારું. તમે કોઈ અનાજ વગર ન રહ્યો. દાદી રડોમાં, અમે તમારા દીકરા છીએ અને જેટલી પણ બની શકીએ એટલે મેં મદદ કરવાની કોશિશ કરી છે. બેને મદદ કરી છે અને ફાઉન્ડેશન દ્વારા પણ તમને જે પણ હતું રાશન જેટલું પણ અમને અહીંથી લઈ ગયા. મને પૂછ્યું તમારે શું જોવે, અમારે જોતું તે અમે કીધું. ઘણું આપ્યું, ઘણું દેવી ભગવાન. ને તમારે જે કુળદેવી દેવતા હોય, તમારે જે પૂજાતા હોય એ તમને ઘણું આપે. ને મહાદેવને પણ કહું છું તમને બધાને આપે. ચોક્કસ. તો દાદી પછી જીવનમાં ક્યારે એવા દિવસો આવ્યા કે ક્યારે ભૂખ્યું રહેવું પડતું હોય દાદી? હા 2-3 દિવસ ચા પીને કાઢતા. આખો દિવસ? એનું જોબી જતું, હવે નથી હાલતું બીજું જોઈ. પણ એ જ બિચાર્યું ઘરે આવતી, કોઈને એમ ન થાય કે ઘરે જમવાનું જ જતું. ઘરે આવે ચા પીને બીજું જતું. ખાવાનું ન હોય એટલે ચા પીને ગયા. હા, પણ કોઈને કહે નહીં કે હું ઘરેથી જમીન નથી આવી, કે નાસ્તો કરીને નથી આવી. અને સુરતમાં તો ભાડાય પોસાય નહીં, એટલે ત્યાં કામ કરવું મોકલાય નહીં બેનું દીકરીઓને. નહીં દાદી, ઉપાધિ કરવામાં અમે તમારા દીકરા થઈને જ આવ્યા છીએ અને જે પણ બની શકે એટલે તમારી મદદ કરવાની કોશિશ કરી છે દાદી. હો ને, ઉપાધિ કરતા નહીં. અને અમે તમારા દીકરા છીએ. અમને જો અનાજ આપ્યું તો અમારે ઘરના ભાડાનો ખર્ચો નીકળી જશે. હા, એટલે જો કામકાજ કરે એમાંથી નીકળી જાય. બરોબર, જે પણ ઘર વખરી બાટલાનું છે, લાઇટ બિલ છે, મેન્ટેનન્સ છે. નહીં, ઘણો સહયોગ થઈ જાય. કેમ કે જે મેન પ્રોબ્લેમ તો શું હોય દાદી કે ખાવા પીવાનું. જે ખાવા પીવાનું મસ્ત થઈ જાય સરસ મજાનું, પછી તો વ્યક્તિને શું હોય એને કે જે ઘર ભાડું છે, લાઇટ બિલ છે. હા એમ. એટલે અમારે હા વખતે અપાયું છે બરોબર, એટલે આટલું બધું અમે ન લાવી શકીએ. થોડા લાવી શકીએ, થોડામાંથી થોડું. કેટલો ટાઈમ હાલશે દાદી તમારા બધું? 3 મહિના, 3-4 મહિના હાલશે. 3-4 મહિના થઈ રહેશે ને? હા, ચોક્કસ દાદી. કંઈ નહીં, હવે ઉપાધિ કરતા નહીં. અને જે પણ હતું દુઃખ તમારું, ભગવાન બધું સારું કરી દેશે ને દાદી? હા, ભગવાન ઉપર વિશ્વાસ રાખો. ભગવાન ઉપર. હા, અમારે કુળદેવી દેવતાને પગે લાગુ, એને પપ્પાને પણ પગે લાગુ. જેના ઘરમાં જેન્ટ્સ ન હોય એની પર હું વીતતી હોય. જેન્ટ્સ કમાવા નો ઘરમાં હોય તો શું કરવું? દીકરોય નથી, પપ્પાય નથી, બરાબર, કોઈનો સપોર્ટ નથી. હવે આમાં પરિસ્થિતિમાં અમે કેમ દિવસ કાઢીએ? સાચી વાત છે દાદી. એકલતા સાથે ઘણું બધું જીવનમાં સંઘર્ષ કરવો પડતો હોય છે. કેમ કે બધી જવાબદારી અને તમારી ઉંમર પણ એટલી થઈ કે જેથી તમે એટલું બધું કામ પણ ન કરી શકો. મારા લગ્ન થયા પછી ઘણા ટાઈમ પછી બહેનોના જન્મ થયા. હા, ઘણા ટાઈમ પછી, 4-5 વર્ષ પછી. બરોબર. નહીં દાદી, બસ કાંઈ નહીં. તો દોસ્તો, અમે પણ એ જ કહેવા માગીએ છીએ કે આવા નિરાધાર નિસહાય લોકો સમાજમાં ઘણા બધા છે. કોઈ કહી છે, કોઈ નથી કહી શકતા, પણ સંઘર્ષની સાથે પોતાની ઘણા બધા દુઃખો સાથે જીવન જીવી રહ્યા છે.
તો આપણી સંસ્થાનો એક જ મોટી છે કે ભાઈ આવા જે નિરાધાર દાદા દાદીઓ છે જેને ખાવા પીવામાં તકલીફ પડે છે તો એવા લોકો સુધી અમે પહોંચી શકીએ અને વધુને વધુ એની મદદ કરી શકીએ. અને તમારા બધા લોકોના સાથ સપોર્ટથી આ બધી મદદ થઈ રહી છે દોસ્તો. તો બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુને વધુ શેર કરજો. અને જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને ફરી વખત થેન્ક યુ સો મચ મલ્લિકાબેન એન્ડ રોહનભાઈ કે તમારા દ્વારા આજે આ એક પરિવારને સરસ મજાનું રાશનનું થઈ ગયું છે 3 થી 4 મહિનાનું. તો થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ જાદુ આપે, ખૂબ પ્રગતિ આપે અને માતાજી તમારી બધી જ મનોકામના પૂરી કરે. તમારા ઘરમાં કોઈ દી અનાજ નહીં ખૂટાડે. ગણપતિ બાપા અને મહાદેવ તમને ઘણું આપે, ઘણું આપે. ચોક્કસ ચોક્કસ દાદી, થેન્ક યુ. અમે આશીર્વાદ આપીએ તમને. અમને આપ્યું ને એનાથી ડબલ તમને આપશે. ચોક્કસ. તો કંઈ નહીં દોસ્તો, વિડીયોને વધુ શેર કરો અને બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો. જય હિન્દ, જય ભારત.